ઉનાળો શરૂ થતા પહેલા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની તંગી થઈ રહી છે। શહેરના કઠવાડા વિસ્તારની ઇન્દિરા ગાંધી વસાહતના સ્થાનિકોને છેલ્લા અઠવાડિયાથી પાણી મળતું નથી, જેને લઈને સ્થાનિકોએ ધારાસભ્ય તેમજ સાંસદને પાણી માટે રજૂઆત કરી હતી। જોકે તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિકોએ માટલા ફોડી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે આમ તો છેલ્લા ઘણા સમયથી પાણીની તંગી છે। આ પહેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યને પાણીની સમસ્યા અંગે વાત કરી હતી અને તેમણે 2 મહિનામાં ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી, પરંતુ એ વાતને પણ ઘણો સમય વીતી ગયો છતાં પાણીની સમસ્યા દૂર નથી થઈ। સ્થાનિકોને નેતાઓ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો। છેલ્લા 35 વર્ષથી અમે આ વસાહતમાં રહીએ છીએ। અહીંયા વસાહતમાં પાણીનો પ્રશ્ન તો વર્ષોથી ચાલ્યો જ આવે છે અને જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે આ સરકારના ધારાસભ્યો તાત્કાલિક બધી સગવડો આપવાની વાત કરે છે, બાકી ગયા પછી કશું થતું નથી। આજે લગભગ છેલ્લા સેવા સેતુની અંદર આ લોકોએ એમને વચન આપ્યું બાબુભાઈ ધારાસભ્યએ કે અમે 3 મહિનાની અંદર બોર બનાવી દઈશું, પણ 3 મહિનાની જગ્યાએ 5 મહિના થયા। છેલ્લા 20 વર્ષથી બોર બન્યો છે, પણ એ બોર અત્યારે ફેલ થવાના આ રહ્યા છે। આના માટે અમે દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસને સેવા સેતુના કાર્યક્રમમાં રજૂઆત કરી હતી બધા સ્થાનિકો સાથે। ત્યારે અમને વચન આપ્યું હતું કે 3 મહિનાની અંદર તમારે નવો બોર બનાવી આપીશું, પણ 3 મહિનાની વાત દૂર રહી। આજે છેલ્લા 5 મહિનાથી બાબુલાલ જોવાય નહીં આવ્યા કે અહીંયા ગાડી પાણીના બોરની વાત નથી, અને જે અમારો જૂનો બોર છે એ પણ 10 દાડાથી બંધ છે અને અહીંની પબ્લિક પાણી માટે એવી તડવડી રહી છે। અને જે આ હુડકો વિસ્તાર એટલે સલમ વિસ્તાર કહેવાય એના રહીશો અત્યારે મજૂરી કરે કે પાણી ભરે, એક મોટો પ્રશ્ન છે। અમારા સમગ્ર કઠવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણી બધી છે। અહીં ગાડી પાણી છે નહીં, 10 દિવસથી બીજી જગ્યાએ પાણી ઢોળાય છે એ જોતા નથી। જ્યાં વાલ બદલવાની જરૂર છે એ પણ નહીં બદલતા। એ તલાટી એમાં ધ્યાન નથી આલતા। એ બહુ શરમજનક બાબત